વધુ સમાચારમાં વાત કરીએ તો ગામની મુલાકાતે ગુજરાત લાંબા ગામથી મહિલાઓ દ્વારા લગાવવામાં આવ્યા છે સરકાર પર આરોપ। મ્યુનિસિપલ કચેરી લાંબા ગામ પાનની પિચકારી મારીને ગંદકી કરવામાં આવી છે। પ્રાથમિક શાળાની બહાર ખુલ્લી ગટર અને ગંદકીથી ભરેલા ખાબોચિયા જોવા મળ્યા છે। શું આ છે વિકાસની વાતો કે પછી વાયદા બજાર? લોકો હિસાબ માંગી રહ્યા છે। ક્યારે થશે ગતિશીલ ગુજરાતમાં લાંબા ગામનો વિકાસ? આરોગ્યની સુવિધાઓ આ ગામમાં હજુ પણ વંચિત છે। તો ગામની મહિલાઓનું કહેવું છે કે આ ગામમાં વિકાસ થવો જોઈએ, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાંબા ગામની અનદેખી કરાય છે। જુઓ અમારા આ ખાસ અહેવાલમાં। આપણે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝોનમાં છીએ ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકાસની વાતો કરે છે અને 5 સાલ હવે પૂરા થવા આવી રહ્યા છે, ત્યારે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે અને સરકારો અને પોલિટિકલ પાર્ટીઓ હવે જાગી છે કે લોકોને કેવી રીતના પોતાના પાલામાં રાખવા। વાત કરીએ વિકાસની। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। હું છું તમારી સાથે પારસ રાઠોડ। અત્યારે આપણે લાંબા ગામમાં ઉભા છીએ। લાંબા ગામની કાલની એક મોટી ચર્ચા ચાલે છે કે લાંબા ગામ જ્યારથી પણ કોર્પોરેશનના અંડરમાં આવ્યું છે આ વિસ્તાર, ત્યારથી વિકાસની કંઈક છૂટું પડ્યું હોય એવું લોકોને લાગી રહ્યું છે। લોકો પોતપોતાનું મંતવ્ય જણાવી રહ્યા છે। લોકોનું કહેવું છે કે અહીંયા આગળ ખાસ કરીને જે વિકાસ થવો જોઈતો હતો એ અમને નથી મળ્યો। આજ બી અમે લોકો પસાર છીએ, અમને મૂળભૂત સુવિધાઓથી જેમ રોડ, રસ્તા અને સાફ પાણી અમને હજી બી નથી મળતું। અત્યારે આપણે આવીને ઊભા છીએ ત્યાં આગળ લાંબા કોર્પોરેશનની ઓફિસ છે, ઝોનલની ત્યાં ગાડી છે અને ત્યાં ગાડી જે સ્થિતિ છે તમે જોઈ શકશો એકદમ જે ગ્રામ પંચાયત હોય કે જે છેવાડાનું ગામડું હોય એવી સ્થિતિ છે। આ અમદાવાદ કોર્પોરેશન સંચાલિત ગામડા છે, મતલબ હવે કોર્પોરેશનમાં આવી ગયા છે, પણ ખાસ કરીને અહીંયા ગાડી જે લોકો છે તેમની સાથે વાતચીત કરીશું। અગર કોઈક વાત લોકોનું કેવું છે કે અમે કોકના સાથે વાતચીત નહીં કરીશું, કેમ કે અહીંયા ગાડી કંઈ ને કંઈ લોકસભા ક્ષેત્ર, વિધાનસભા ક્ષેત્ર, કોર્પોરેશન અને કોર્પોરેટરોના અંડરમાં અહીંયા રિલેશનમાં મેન્શન કરવું હોતું રહે છે। અહીંયા ગાડી આંગણવાડી આવેલી છે ને આંગણવાડી અંદર બાળકો ભણતા હોય છે, પણ બાળકોને બી એક જે રોજિંદુ ફ્રૂટ ઠીક છે મળે છે, પણ આટલું બધું જે મળતું હતું એ ના મળે। ખાસ કરીને અહીંયા જે સાફ સફાઈ લઈને જે ઓફિસની સામે જ છે એ ગટર વ્યવસ્થા અને રોડ તૂટેલી હાલતમાં અમને ત્યાં જોવા મળ્યો। અમારી સાથે ત્યાં સ્થાનિક છે, વાતચીત કરશો અમારી સાથે। કેવી રીતનો વિકાસ છે તમારી? આ તમારા સામે જ છે ને વિકાસ, આટલો હાઈ ક્લાસ વિકાસ છે, પછી કેટલો વિકાસ જોઈએ તમારે? કોર્પોરેશનની ઓફિસ સામે જો આ કોર્પોરેશનની ઓફિસની સામે જ્યાં ગટર લાઈન છે ત્યાં પાણી ઉભરાય છે, એટલે મહિનામાં 10 દિવસ બેક મારે છે પાણી, ગટરનું પાણી કોર્પોરેશન ઓફિસની સામે જ આ બધું ગંદકી મારે છે। તેની સામે ટોયલેટ બનાવેલું છે, ટોયલેટ ત્યાંનું પાણી બધું ટોયલેટનું બહાર આવે છે। આ બાજુ જે રોડ પર રહેતા બધા લોકો, દરેક લોકોને આવવા જવામાં તકલીફ પડે, પાણી પાસે બાઇકો હોય, એક્ટિવા અંદર ફસાઈ જાય છે। વિકાસ 2004થી કોર્પોરેશનમાં લાંબા ગામ આવ્યું છે, આ દિન સુધી વિકાસનું પાણી ગટર લાઈન નાખી છે, નાના નાના પાઇપો ગટરમાં નાખેલા છે અને પરબડી આગળ ચોક આગળ આવી પંચાયતની ઓફિસની સામે આવી મ્યુનિસિપાલિટીનું ટેન્કર આવે છે, એ મહિને 15 દિવસે એની પાણી બધું એની અંદરથી ઉલેચીને જતા રહે છે। ગટર કોને કહેવાય, ગટર શું છે અમને ખબર છે। લાંબા અમે ગામમાં રહીએ છીએ 20 વર્ષથી અમે આમાં આજે કોર્પોરેશનમાં ધારાસભ્યો એકના એક આવે છે, કોર્પોરેટમાં ધારાસભ્યો એકના એક આવે છે, સંસદ સભ્યો એકના એક આવે છે, ભાજપના જ બધા અમે ચૂંટીને લાવીએ છીએ। શું ફાયદો અમને? તમને કહી દઈએ આ લાંબા ગામ 3 લોકસભાને જોડતું લાંબા છે, લાંબા ગામ અને 5 વિધાનસભાને જોડતું આ લાંબા ગામ છે, પણ ક્યાંક ને ક્યાંક વિકાસથી વંચિત રહી ગયું છે। આપણી સાથે બીજા ભાઈ છે, એમની સાથે વાતચીત કરીશું। 100% વંચિત છે। કેવી રીતના અહીંયાનો વિકાસ જોવો છો તમે? અહીંના કોઈ પણ જે પણ અધિકારીઓ છે આ મ્યુનિસિપાલિટી ઓફિસના કે જે પણ, તેમનું કોઈ પર્સનલ ધ્યાન જ નથી, કોઈ ઇન્સ્પેક્શન માટે નથી આવતું। તમે એમની જ ઓફિસ સામે જુઓ તો અહીંયા કેટલો ગંદવાડ પડ્યો છે। જો તમે ગંદવાડ તરફ કરો તો એનાથી લોકોની સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, મચ્છરનો ઉપદ્રવ થાય છે। કોઈ પણ વ્યક્તિ ગામમાં શું ચાલી રહ્યું છે, ક્યાં પ્રોબ્લેમ છે કોઈ જોઈ નથી રહ્યું। ગટરના ઢાંકણા તૂટેલા હોય છે જેમાંથી પાણી ઓવરફ્લો થતું હોય। ધર્મેશ, ધર્મેશભાઈ, તમે કીધું કે આ જ્યારથી કોર્પોરેશન આવ્યું છે ત્યારથી વિકાસથી વંચિત રહી ગયું છે। અહીંયા હવે લોકસભાની ઇલેક્શન આવી રહ્યું છે, કેવી રીતનું કોઈ નેતાઓને આવવા જવાનું ચાલુ થઈ ગયું? ના, અહીંયા તો કોઈ હજી અવર જવર ચાલુ નથી થઈ, પણ તમે વિકાસથી વંચિત છો? વિકાસથી વંચિત છે 100%। હવે શું જનતા જોડે જ્યાં ત્યાં પાણીના ભરાવા થાય છે ચોમાસામાં, જેના ઉપર કોઈનું કશું ધ્યાન નથી। ઘરોમાં પાણી ઘૂસી જાય છે અને અહીંયા ચાલુ દિવસોમાં પણ પાણીનો
ઓબલક ગટર બેક મારે છે. મારું નામ હાર્દિક પટેલ છે અને હું આ લાભા ગામનો રહેવાસી છું. આ ગંદકી આ બધી તો વસ્તુ વાત દૂર છે. પહેલાં તો મેન તલાટી નહીં અને તલાટીની જગ્યાએ ફોલ્ડર વહીવટ કરે છે. વિધવાઓ જે લેડીઝ છે બહુ હેરાન થાય. 200, 500, 1000 આપવા છતાં કામ નહીં થતું. ધક્કા ખવડાવો તો તલાટી કામ કરે, ફોલ્ડર કામ કરે. પહેલો તો પ્રશ્ન જ એ છે કે તલાટી ના લાવો કે ફોલ્ડર ના બંધ કરો. ફરિયાદ આવી તો 1000 ફરિયાદ થઈ પણ કોઈ ફરિયાદ ઉપર ધ્યાન લેવા વાળું જોઈએ ને. ફરિયાદ ઉપર કોણ ધ્યાન લે? સરકાર જો ટાઈમ નહીં, સરકાર જોડે કોઈ ટાઈમ નહીં. જે કરવાનું છે આપણે કરવાનું છે. સરકાર જો ટાઈમ હોત તો આ બધું ના હોત. આ જો ગામનું એન્ટ્રન્સ છે, અહીંયા પેશાબ ખાનું છે. આ ખાલી વોટ લેવા આવવાનું કે બધું થઈ જશે થઈ જશે થઈ જશે પણ કોઈ લમણો વારવા આવતું નહીં. એટલે અમારી એક દરખાસ્ત છે કે થોડો વિકાસ થાય તો સારું. નહીં થવાનું એ ખબર જ છે, છતાં આશા રાખીએ કે થાય તો સારું છે. બાકી આ જે ચાલે છે એ ચાલવાનું જ છે, અમારે સ્વીકારવાનું જ છે. અમે હવે આવી ગયા છે પ્રાથમિક શાળા લાંબામાં. તમને કોર્પોરેશન ઓફિસ બતાડી અને હવે અમે લોકો સ્કૂલનું જે પ્રાથમિક સુવિધા અહીંયાથી છોકરા છોકરી ભણી અને સારી જગ્યાએ પહોંચે એવા હેતુથી અહીંયા સ્કૂલ કોર્પોરેશન દ્વારા સંચાલિત હોય. પણ સ્કૂલની આગળ જ જેમ કાલે કીધું કે લાંબા ગામ વિકાસથી વંચિત છે. હવે અહીંયા આગળ લોકો છે આપણી સાથે ઘણા બધા અને વિકાસ સાફ સફાઈના નામે પણ તમે જુઓ કે સાફ સફાઈ ખાલી એક જે ડબલા તો નથી પણ એ ડબલાની જે થોડોક નાનકડો ભાગ હવે રહી ગયો છે અને આ બધા ખાલી છે. પણ તમે અગલ બગલ જે સુવિધા જે પ્રધાનમંત્રીનો જે નારો હતો સાફ સફાઈ અભિયાન, ઘણા નેતાઓએ હાથમાં ઝાડુ લઈને એ ટાઈમે ફોટા સેશન થયું અને અત્યારે પણ કહેવામાં આવેલું છે કે જ્યાં રહીએ ત્યાં સ્કૂલ, ત્યાં નગર, ત્યાં સાફ સફાઈ જરૂરી હોવી જોઈએ. પણ જે વાસ્તવિકતા જે કામ છે ગ્રાઉન્ડ ઉપર એ કામ નથી થતું. ન્યૂઝ ફોર ઇન્ડિયા આજે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તમને બતાવી રહ્યું છે અને તમને પણ જોવું જોઈએ કે ખરેખર સાફ સફાઈ નામે શૂન્ય અમે કેમ છીએ. આપણે છીએ અમદાવાદ જેવા સ્માર્ટ સિટીમાં. સ્માર્ટ સિટીની વાતો કરીએ તો પાછળ તમને એક ડગલું તમે ચાલશો અને તમને સ્માર્ટ સિટી અમદાવાદની આ સ્માર્ટ સિટી તમને દેખાઈ જશે. આ છે લાંબા ગામની સ્થિતિ. લોકોનું કહેવું હતું ન્યૂઝ ફોર ઇન્ડિયાનો એ લોકો ત્યાંના લોકોએ સંપર્ક કર્યો કે સ્કૂલ અને શાળા છે એની સામે જ આવી સ્થિતિ છે. દુર્ગંધ મારતું પાણી અને ગટરનું પાણી અને ખુલ્લી કેનાલ અને અહીંયાના જે લોકો છે, અહીંયાના જે બાળકો છે એ અહીંયા ભણે છે. પ્રાથમિક શાળા છે એટલે પણ અહીંયા જે વિકાસ અને લોકોને ગંદકી લઈને ખાસ કરીને બહુ કેવું નહીં હોય એવું વિકાસ છે અહીંયા આગળ. એટલે ખરેખર લોકોનું કેવું છે કે વિકાસ અમને પણ ક્યાંક વિકાસના ચશ્મા પહેરાવો તાકી અમે પણ ક્યાંક વિકાસ અમને જોવા મળે. ચોરા ઉપર હવે થશે સમાધાન. આપણે ઊભા છીએ ગામના ચોરે અને ગામના ચોરે ગામની વાતો. ગામની વાતો ગામના લોકો સાથે કરીશું અને ત્યાં જ આપણે લાંબા ગામમાં ઊભા છીએ અને લાંબા ગામ મૂળભૂત સુવિધાઓથી ક્યાંક ને ક્યાંક વંચિત હોય એવું લાગી રહ્યું છે. આપણે ગ્રામ પંચાયત જોઈ, પ્રાથમિક શાળા જોઈ, એ જગ્યાએ ત્યાં ગંદવાડ અને પાણીનું સુવિધા છે, ત્યાં જે ગટરો છે, વાહન વ્યવસ્થા એ બહુ ખરાબ છે. હવે આપણે એના જે લોકો સાથે વાતચીત કરીશું કેમ કે મોટી ઉંમરના લોકો સાથે વાત કરીએ તો મોટો અનુભવ આપણને મળે. નૈનાબેન ભરતભાઈ વાળંદ. અહીંયા સાહેબ ગટરો કરી છે પણ વારી ઘડીએ બહુ જ ઉભરાય છે અને કેનાલ છે અહીંયા આગળ નજીકમાં. અહીં ગંદકી બહુ થાય છે, પાણી ભરાઈ રહે છે અને મચ્છર બહુ, પાણી બેક મારે છે, ગંદકી નરી થાય છે. પીવાનું પાણી તો સારું આવે છે પણ કચરા ટાઈમે વ્યવસ્થિત વારી નહીં જતા, વ્યવસ્થિત ભરાતો નહીં. ચોગરદા ગંદકી જ છે સાહેબ, ચોગરદા અને ગટરોના કનેક્શન હજુ અડધા બાકી છે સાહેબ ગામમાં. ગટર ના હા ગટરો કરી પણ હજુ અડધા કનેક્શન ગામમાં બાકી રહ્યા છે સાહેબ. એના લીધે પાણી બધું બહાર ઉભરાય છે. જીનાબેન હર્ષદભાઈ. ગામમાં શું શું હા, સાફ સફાઈ કરવાની અને અંદરિયા પંચાયત જોડે સાવ ગંદકી થાય છે એ સાફ કરાવડાવો અને આ મચ્છર ને એવું બહુ થાય છે તો થોડાક પાણી દવા છાંટવા વાળાને એવાને થોડાક મોકલો. સરકારની યોજનામાંથી તમને કઈ યોજના સારી લાગે? નોકરી ગંદકી છે એને શું યોજના કહેવાની? સફાઈ, હા સફાઈ. સફાઈ તો જેવી જોઈએ એવી તો નથી થતી ને. તમને આ બધું દેખાતું નથી. જોઈ લો તમે અહીંથી ને જ ઓલું કરી દો ને.
કોર્પોરેશન વાળાને કહો ને એમને આટો મારવો જોઈએ ને અઠવાડિયે એકવાર તો આવવું જોઈએ ને કે અહીં કેવી સફાઈ થાય છે કેવી નહીં થતી. મારું નામ શારદાબેન નગીનભાઈ ડાભી. લાભા કમી તો બહુ ઘણી છે કે અમારે પેલા સુવિધા સારી જ નથી, બધી ગંદકી ગામમાં થાય છે. અમારા માર્ગમાં કઈ પથ્થર નથી, કઈ બધું બહુ ખરાબ છે. ગટરો ઉભરાય છે, ગટર લાઈને તો ગટરો બહુ ઉભરાય છે. ગંદકી એટલી છે, રામજી મંદિર વાત છે પણ નામ જ ખોટું છે. અમે અત્યારે બધા ભેગા થઈને બહાર કહેવા ગયા તો કયું ચાંદીબેન એવું કહ્યું કે આગે નહીં આ થાય કશું. હા એવું ભાઈ પેલા સુપરમેન છે કોન્ટ્રાક્ટરે કહ્યું કે આ ચાંદીબેને મળવા જજો. આ અમે કઈ ચાંદીબેને શોધીએ? પાણી તો સારું હોય છે પણ બધું 1 કલાક આવે છે પણ કોઈ ચડે કોઈ ના ચડે એ બધો પ્રોબ્લેમ થાય છે. ના નળનું જ આવે છે, પેલું નર્મદાનું જ આવે છે. લાંબા ગામ ક્યાંક ને ક્યાંક વિકાસથી વંચિત છે એ વાતને લઈને આજ ન્યૂઝ ફોર ઇન્ડિયા ગામની મુલાકાતે આવેલા અમે લોકો અહીંયા ગાડી મુલાકાત અને અહીંયાના સ્થાનિક ગ્રામજનો સાથે વાતચીત કરતા લોકોએ કીધું કે મૂળભૂત સુવિધાઓથી અમે હજી બી વિકાસ ભારતમાં અને ગતિશીલ ગુજરાતમાં હજી અમે વંચિત છીએ. વાત કરી રહ્યા છીએ આપણે લાંબા ગામ લાંબા વોર્ડની. ત્યાંના લોકોનું કહેવું છે કે અમને પાણી મળે છે પણ ગટરની જે વ્યવસ્થાઓ છે એ નથી, મૂળભૂત સુવિધાઓમાં આવે છે ગટર વારે ઘડીએ પાણી બહાર પડે. તો જે કોર્પોરેશન જે કચેરી છે એ લઈને આટલી બધી જે પાનની પિચકારીઓ મારવામાં આવે છે, શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાની જ જે કચેરી છે લાંબા વોર્ડની ત્યાં એ દંડ ફટકાર છે કે કેમ એ બહુ જોવું રહ્યું. મૂળભૂત ત્યાંની જે સુવિધાઓ છે લોકોની, એક ગટર અને પાણી એની લઈને સુવિધાઓ છે. પ્રાથમિક શાળાની અમે મુલાકાત લીધી તો ત્યાં પણ ખાસ કરીને અગલ બગલ જે સુવિધાઓ છે ત્યાંથી લઈને લોકોની ફરિયાદો હતી. ખાસ કરીને મહિલાઓ સાથે વાતચીત કરતા મહિલાઓ કીધું કે અમે આ ગામથીમાં હજી પણ વંચિત છીએ. હવે જોવું એ રહ્યું અમદાવાદ મહાનગરપાલિકા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ક્યારે આને મસ્ત મોટો અને ક્યારે આની મુલાકાત લઈ અને ગામની મૂળભૂત સુવિધાઓ સાંભળે છે કે નહીં એ બહુ જોવું રહ્યું. કેમેરા પર્સન કેતન સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.